आज આપણે ધોરણ 11 વિષય તત્વજ્ઞાન પ્રકરણ 8 જગતનું સ્વરૂપ. છેલ્લે આપણે 7મા પાઠની અંદર જે મુદ્દાઓ શીખ્યા છે, દર્શનશાસ્ત્રની અંદર જે મુદ્દાઓ શીખ્યા છે, એમાંથી એક સ્ટેપ આગળ આપણે જોયું હતું કે ભાઈ દર્શનશાસ્ત્રની અંદર દર્શન એટલે જોવું, અંતઃકરણની જે વાતો હતી એ વૈચારિક રીતે જોવાની વાત હતી. નવે નવ દર્શનની અંદર એના મૂળ ભાવ છે એ આપણને ઉચ્ચ વિચાર સુધી, સદાચરણ સુધી એ આપણને લઈ જાય છે. હવે 8મા પાઠની અંદર જગતનું સ્વરૂપ. આમ તો આપણે જગત માટે શબ્દ વાપરતા હોઈએ છીએ કે ભાઈ જગત એટલે શું, તો કે દુનિયા અથવા તો વિશ્વ. આ બધા શું છે તો કે ના પર્યાયવાચી શબ્દ છે. જગત કહીએ કે દુનિયા કહીએ કે વિશ્વ કહીએ, બધું એકનું છે, વસ્તુ એની છે. પણ આપણે આપણા વિષયની અંદર, પ્રકરણની અંદર એ નું નિર્માણ, જગત એ શું છે, એનું નિર્માણ કઈ રીતે છે તે, પછી એ ક્યાં સુધી અસ્તિત્વ ધરાવે છે તે, અને એનો વિનાશ છે કે કેમ તે, આ ત્રણેય બાબતો. મતલબ કે જેવી રીતે કોઈ સજીવ છે તો એનો જન્મ, જીવન અને મૃત્યુ, આ ત્રણ બાબતો એ નિશ્ચિત છે. દાખલા તરીકે માણસ છે તો આપણે જોઈએ છીએ કે ભાઈ માણસનો જન્મ થાય છે અને એ પોતાની જિંદગી જીવે છે જ્યાં સુધી આયુષ્ય એનું હોય ત્યાં સુધી. જેવું આયુષ્ય પૂરું થાય એટલે એ મૃત્યુ પામે છે. એટલે જન્મ, એનું આયુષ્ય અને મૃત્યુ, આ ત્રણ વાતો થઈ. એવી જ રીતે જગત એ શું છે, એનું નિર્માણ. જે રીતે દરેક વસ્તુનું કાંઈક ને કાંઈક કારણ તો હોય છે નિર્માણ થવાની પાછળ, એનું ઉદ્ભવ સ્થાન કઈ રીતે જગતનું નિર્માણ. જગત એટલે શું, જગત કોણ, જગત શેનાથી બનેલું છે, આ બધા જ પ્રશ્નોના જવાબ એ આપણા 11મા ધોરણના 8મા પાઠમાં આપેલા છે. અને એટલા જ માટે મૂળ હેતુ કે જગતનું સ્વરૂપ. સ્વરૂપ એટલે એ શું છે એનો જવાબ છે. કેમ કે આપણો મૂળ વિષય તો વિચારવાનો છે. આ બધા જ પ્રશ્નો દરેક માનવીને કરવાના કે આ જગત એ શું છે, એનું નિર્માણ ક્યારે થયું હશે, કઈ રીતે બન્યું હશે, બન્યા પછી એનું અસ્તિત્વ કેટલું છે, એ ક્યારે વિનાશ પામશે કે નહીં, વિનાશ એનો થાય છે કે નથી થતો, આવા બધા જ જે રહસ્યો છે એ તરફ વિચાર ઘણા બધા દર્શનશાસ્ત્રોમાં, ઘણા બધા ગ્રંથોમાં, ઘણા બધા ઋષિઓએ, ઘણા બધા તત્વચિંતક કે ફિલોસોફરે એના વિશે ગહન અધ્યયન કરેલું છે. અને એનો જે સાર છે, એનો જે મૂળ હેતુઓ છે એ આપણા પાઠની અંદર આપેલા છે. એટલે આપણે સમજવામાં સરળતા પડે. તો જગતના સ્વરૂપની અંદર આપણું ચિંતન માનવ અનુભવના પાયા પર રચાયેલું છે. એટલે આપણે જે કંઈ વિચારીએ છીએ ને એ કોના ઉપર વિચારીએ છીએ, તો કે આપણે થયેલા અનુભવના આધારે. એક વખત અનુભવ જે થયો હોય એના આધારે આપણે શીખીએ છીએ. શિક્ષણ મેળવવાની એક રીત, શીખવાની એક રીત અનુભવ પણ છે. દાખલા તરીકે ક્યાંય તાપ હોય, અગ્નિ હોય, એમાં આપણે હાથ નાખતા નથી. શા માટે? કેમ કે ખબર જ છે કે અગ્નિમાં હાથ નાખવાથી આપણે દગી જઈએ, આપણે દાઝી જઈએ છીએ. એક વખત આપણે આવો અનુભવ થઈ ગયા પછી વારંવાર આપણે હાથ નાખીને એનો અખતરો કરતા નથી. આ જ્ઞાન ક્યાંથી મળ્યું ભાઈ, તો કે અનુભવમાં. એવી રીતે અનુભવમાંથી કેટલા બધા વિચારો, કેટલી બધી જ્ઞાનની સરવાણીઓ એકત્રિત થઈ છે. અને એ અનુભવજન્ય આધારને લઈ અને જગતનું સ્વરૂપ આપણને સમજાવે છે. આ અનુભવનું વ્યાપક દ્રષ્ટિએ વિશ્લેષણ કરતા આપણને માનવ અનુભવના 3 વિભાજનો પ્રાપ્ત થાય છે. દરેક વ્યક્તિ આ દુનિયાની અંદર, જગતની અંદર, વિશ્વમાં 3 રીતે અનુભવ પ્રાપ્ત કરે છે. બાળક જન્મે અનુભવ એટલે શું, તો કે આપણે જેમ જેમ જીવન જીવતા જઈએ છીએ એમ કાંઈક ને કાંઈક પ્રસંગ, બનાવ, ઘટના, બાબત, આ બધા જમાં આપણો હિસ્સો હોય છે, સામેલ હોઈએ છીએ. એ બધા આપણા જીવનમાં સામેલ હોય છે. એટલે એનો અનુભવ આપણે રોજે રોજ થવાનો. આ દુનિયાનો અનુભવ, આ જગતમાંથી કાંઈક ને કાંઈક આપણે રોજે રોજ શીખીએ જ છીએ, એનો અનુભવ આપણે લઈએ જ છીએ.
એ અનુભવને ત્રણ વિભાગની અંદર વિભાજિત કરાય જેથી કરીને આપણે સમજવામાં સરળતા પડે. જો વ્યક્તિના પોતાના અંગત અનુભવજન્ય જ્ઞાન છે. પહેલી વાત તો આ એ છે અનુભવજન્ય જ્ઞાન. અનુભવમાંથી આપણને આ વસ્તુ જાણવા મળે છે, શીખવા મળે છે. એમાં ત્રણ બાબત કઈ તો કે આપણે વ્યક્તિગત રીતે વ્યક્તિના પોતાના અંગત અનુભવ તરીકે વ્યક્તિના પોતાના અંગત અનુભવો ઘણા બધા અનુભવો દરેક વ્યક્તિના અનુભવો જુદા જુદા હોઈ શકે છે. કેમ કે દરેક વ્યક્તિનો જે વ્યવહાર છે આ સૃષ્ટિ સાથે એ જુદો જુદો સમયે જુદા જુદા પ્રકારનો હોય છે એટલે અનુભવ પણ જુદો પણ એ કેવો અનુભવ છે તો કે વ્યક્તિગત આપણે અનુભવ જે કેવો એ બીજાને ન પણ થાય એવો પ્રશ્ન બને. બીજાને જે અનુભવ હોય એ આપણને ન પણ થાય આવું પણ બને. એટલે પેલો તો આ અનુભવ કે વ્યક્તિગત અનુભવ વ્યક્તિગત માણસના જીવનમાં જે કાંઈ ઘટનાઓ બને છે એ પોતાને જ ખબર હોય છે. એટલે વ્યક્તિના પોતાના અંગત અનુભવ, જગતના અનુભવો અને જગતના આધારિત ઈશ્વરના અનુભવ. બીજો અનુભવ કયો હશે તો કે જગતના અનુભવ. આ સર્વસામાન્ય છે, આ દરેક બરાબર. જગતના અનુભવો છે માની લો કે લોખંડ છે તો લોખંડ એ દરેક માટે સમાન હોય છે. લોખંડ એટલે લોખંડ. સોનું છે તો દરેક માટે સમાન હોય છે. સોનું તો કઈ સોનું કે અતિશય ઠંડી પડે તો બધાને એક સમાન એ ઠંડી લાગે છે કેમ કે એ જગતનો અનુભવ છે. એવી રીતે કેટલા બધા જે પ્રાકૃતિક નિયમો છે એ કેટલા બધા સામાજિક નિયમો જે છે તે કેટલા વિશ્વદત્ત નિયમો છે તે આ બધા લગભગ મોટે ભાગે સમાન હોય છે. એટલે એ જે સમાન હોય છે કેવા હોય છે તો કે જગતમાંથી પ્રાપ્ત થતા અનુભવ. માની લો ઉનાળો હોય તો સખત ગરમી પડે, સૂર્ય તપે, તેનો તડકો તો બધાને સમાન લાગે છે. વરસાદ પડતો હોય વરસાદ સમાન રૂપે પડતો હોય છે એનો અનુભવ બધાને સમાન થતો હોય છે. એટલે આ બધા અનુભવ ક્યાંથી પ્રાપ્ત થયા તો કે જગતમાં. આપણો વ્યક્તિગત અનુભવ આ એક, જગતમાંથી પ્રાપ્ત થતો અનુભવ આ બે, અને જગતના આધારો ઈશ્વરના અનુભવ આ ત્રીજી બાબત. જગતના આધારરૂપ ઈશ્વરના અનુભવ આ ત્રીજો. આપણે જે કંઈ જીવન જીવીએ છીએ આ ત્રણમાંથી એક પ્રકાર તો હોવાનો. આ ત્રણની અંદરથી એકની અંદર આવી જાય છે, સામેલ થઈ જાય છે. એટલે કે ઈશ્વર તત્વ છે એ, અંતઃકરણ છે તે, આ જે સૃષ્ટિનું નિર્માણ થયું જગતમાં, આપણે મૂળ શીખવાની વાત એ છે કે જગત એ શું છે. એટલે આ ત્રણ વસ્તુ તો આપણે વ્યક્તિગત વિચારી શકીએ છીએ. એટલા માટે ત્રણ મુદ્દા આપ્યા છે. આપણે વ્યક્તિગત પણ અનુભવ આપણે જાણીએ છીએ, એનું સીધું જ્ઞાન આપણે છે. બીજું કે જગતનો જે કાંઈ અનુભવ છે એ પણ આપણે અનુભવીએ છીએ, એ પણ અનુભવજન્ય વાત છે. એટલે આપણે સીધું જ્ઞાન એનું પ્રત્યક્ષ જ્ઞાન મેળવી શકીએ છીએ. અને ત્રીજી વાત કે ઈશ્વરજન્ય જ્ઞાન, એની સમજૂતી. દાખલા તરીકે 24 કલાકની અંદર એક રાત્રિ અને એક દિવસ પૂરો થાય. 24 કલાકમાં એક રાત્રિ અને એક દિવસ એ પૂરો થાય છે. વિજ્ઞાન એ એવું સિદ્ધ કર્યું છે કે ભાઈ ધરતી પોતાની ધરી પર 24 કલાકમાં એક આંટો કરે છે એટલે સૂર્ય એની જગ્યાએ છે, પૃથ્વી ફરે છે એટલે જ્યાં સૂર્યપ્રકાશ આવે છે ત્યાં દિવસ હોય છે, એ ફરતે ફરતે પાછી એની વિરુદ્ધ દિશામાં જાય છે, અંધારું થઈ જાય છે. એટલે આ નિયમ પ્રમાણે એ નું સંચાલન કરનાર તો કોઈ છે. સૂર્ય, પૃથ્વી, ચંદ્ર, તારાઓ, વૃક્ષ, વનસ્પતિ, વૃક્ષના નાના એવા રોપના આપણે વાવીએ છીએ તો ધીમે ધીમે કરતા એ સૂર્યનો મોટો થાય છે એટલે એને કોઈ જીવાડે તો છે. આ ઈશ્વર દત્ત છે. એની અંદર કોઈ શક્તિ તો કામ કરે છે. શક્તિ કોણ? ઈશ્વર. નહીં તો કંઈ શક્તિ વગર તો કંઈ શક્ય બનતું નથી. એની અંદર ચેતન તત્વ તો છે. એટલે એ ઈશ્વરજન્ય અનુભવ છે. એટલે વ્યક્તિગત અનુભવ, જગતના અનુભવ, અને ત્રીજી બાબત એ જગતના આધારરૂપ ઈશ્વરના અનુભવ. આ ત્રણ પ્રકારના અનુભવને તત્વજ્ઞાનમાં જીવ, જગત અને ઈશ્વર આ તત્વત્રય કહેવામાં આવે છે. કયા ત્રણ? તો કે આ વ્યક્તિગત અનુભવ હોય, જગતના અનુભવ હોય અને ઈશ્વરના. એ ત્રણેયને
શું કહેવામાં આવે તો કે જીવ જગત અને ઈશ્વર આ ત્રણ બાબતો જીવ જગત અને ઈશ્વર આ ત્રણ બાબતો ને તત્વજ્ઞાનની ભાષામાં તત્વત્રયી કહેવામાં આવે છે તત્વત્રયી જો નાના પ્રશ્નોની અંદર પૂછાય તો આપણે યાદ રાખવું ઘણી વખત આવા એક વાક્યના જવાબની અંદર અથવા તો વૈકલ્પિક પ્રશ્નોની અંદર તત્વત્રય એટલે શું મતલબ જીવ જગત અને ઈશ્વરને બીજા કયા નામથી ઓળખવામાં આવે છે આવો પ્રશ્ન પૂછાય તો તત્વત્રયી એ શબ્દ આપણે યાદ રાખવાનો ત્રણ તત્વ એટલે તત્વ ત્રયી એટલે ત્રણ તત્વ આ જગતના નિર્માણમાં ત્રણ તત્વ क्या जीव जगत અને ઈશ્વર એટલે જીવ અને જગત ઈશ્વર એટલે એનું નિર્માણ કરે તે હવે આપણે સમજવાની વાત એ છે કે આ જગતની અંદર જીવ અને જગત આ બે અલગ અલગ સામાન અને બે અલગ તો કઈ રીતે એ બે ની અંદર શું આવે છે જો આ પ્રકરણમાં આપણે જગત એટલે શું જગતનું સ્વરૂપ જગતની ઉત્પત્તિ સ્થિતિ અને લય અંગેની સમજૂતી મેળવીશું આ પાઠના મૂળ મુદ્દાઓ એ આ ત્રણની આસપાસ ચાલે છે ત્રણ મુદ્દાઓ આપણે શીખવાના છે ક્યાં જીવ જગત અને ઈશ્વર આની અંદર કઈ વસ્તુઓ આવે હવે એની ઉત્પત્તિ સ્થિતિ અને લય આ ત્રણ બાબતોની ત્રણ વસ્તુ ઉત્પત્તિ બીજું સ્થિતિ અને ત્રીજું લય હવે આને આપણે ઉત્પત્તિ એટલે નિર્માણ ઉત્પત્તિ એટલે એનું નિર્માણ ક્યારે એનું સર્જન ક્યારે એક એને નામ શું આપ્યું તો ઉત્પત્તિ બીજું શું તો કે સ્થિતિ એટલે શું તો કે ઉત્પત્તિ થી લઈ અને વિનાશ સુધીનો જે સમયગાળો છે એ સ્થિતિ છે આપણે દાખલા ઉદાહરણ સ્વરૂપે આપણે માણસ જોઈએ તો જન્મ એક જુદી વસ્તુ છે મૃત્યુ એ જુદી વસ્તુ છે આ બેની વચ્ચેનું જે છે તે જીવન છે જન્મ અને મૃત્યુ વચ્ચેનો જે સમયગાળો છે તેને શું કહેવાય તો કે જીવન અથવા તો જિંદગી અથવા તો આયુષ્ય એ જ વસ્તુ જગતને લાગુ પાડવામાં આવે તો જો તત્વજ્ઞાનની અંદર ફિલોસોફરે એવું કીધું કે આ જગતમાં પણ કંઈક આવું છે એની ઉત્પત્તિ એટલે કે એનું નિર્માણ ક્યારે થયું તે પછી ક્યાં સુધી એ રહે છે એનું આયુષ્ય કે એને શું નામ આપવામાં સ્થિતિ એટલે જીવન આયુષ્ય ક્યાં સુધી તો કે લય માટે બીજો શબ્દ પ્રલય પણ વપરાય છે પ્રલય એટલે વિનાશ એટલે નાશ એના નિર્માણથી લઈ અને લય સુધી ઉત્પત્તિથી લઈ અને લય સુધી મતલબ કે એના નિર્માણથી લઈને વિનાશ સુધી નો વચ્ચેનો જે સમયગાળો છે એનો આયુષ્ય છે એના માટે શબ્દ વાપર્યો છે સ્થિતિ એટલે આ ત્રણ શબ્દો બરાબર યાદ રાખવાના ઉત્પત્તિ સ્થિતિ અને લય એટલે કે નિર્માણ થવું સ્થિતિ એટલે કે જાળવી રાખવું જે વચ્ચેનો ગાળો છે તે અને લય એટલે વિનાશ પ્રલય થવો તે આ ત્રણ મુદ્દાઓને આ આઠમા પાઠની અંદર જગતનું સ્વરૂપ એની અંદર આપણે શીખવાના છે જો હવે આપણો પ્રશ્ન એ છે કે જગત એટલે શું કોને જગત એટલે શું આ પ્રશ્ન તત્વચિંતકોને થયો ફિલોસોફરને પહેલા મનની અંદર આ રહસ્ય ખોલવાની જિજ્ઞાસા વૃત્તિ જાય અને આપણો વિષય એ છે કે જિજ્ઞાસા વૃત્તિ જાગવી તે આવા નવા રહસ્યો જગત એ શું છે કેવી રીતે થયું એનું સંચાલન કોણ કરે છે ક્યાં સુધી ચાલવાનું છે આ બધી જ પરિસ્થિતિઓ કેવી રીતે નિર્માણ થાય છે આ આખા જે વિચારના માળખાઓ છે એ તત્વચિંતક અથવા તો ફિલોસોફર અથવા તો મહાત્માઓ અથવા તો ઋષિઓ એ ઘણા બધા ગહન અધ્યયનથી એને વિચાર્યું છે અને પછી એનો પ્રશ્ન થયો કે આ જગત એ શું છે જો આવો એનો પ્રશ્ન થયો જગત એ શું છે આપણા અનુભવમાં આવતા તમામ જળ કે અચેતન પદાર્થના સમગ્ર સમૂહને જગત કહેવાય છે એક જ લીટીમાંનો જવાબ જગત એટલે શું તો કે આપણા અનુભવમાં આવતા અનુભવ તો થાય છે રોજ આપણે રોજ કંઈક ને કંઈક નવું શીખીએ છીએ એક દિવસની અંદર કેટલા બધા ચિત્ત વસ્તુ વ્યક્તિ પદાર્થની સાથે આપણે સંકળાયેલા હોઈએ છીએ એની અંદર મૂળ બે બાબતો આપણી સામે આવે બાળકો બરાબર યાદ રાખજો કેટલી વસ્તુ આપણી સામે અનુભવ જ્યારે થાય છે ત્યારે કેટલી તો કે બે બાબતોની સાથે આપણે વધારે અનુભવ થાય છે કઈ તો
તો કે એક ચેતન તત્વ અને બીજું જળ તત્વ. ચેતન તત્વ અને જળ તત્વ, જેને આપણે સજીવ અને નિર્જીવ વિજ્ઞાનની ભાષામાં કહીએ તો સજીવ અને નિર્જીવ, એની એક વસ્તુ છે તત્વજ્ઞાનની ભાષામાં ચેતન તત્વ અને અચેતન તત્વ એવું નામ છે. આ બે તત્વોની સાથે આપણા કાયમીના અનુભવોનું નિર્માણ થાય છે. એટલા માટે એને એવું કીધું કે આપણા અનુભવો એ જડ કે ચેતન પદાર્થના સમગ્ર સમૂહને જગત કહેવાય છે. બે બાબતો કઈ, જડ કે ચેતન તત્વના સમગ્ર અનુભવ એ શું છે તો કે જડ. આનું નામ જડ. કે આપણા અનુભવની અંદર જે ચીજ, વસ્તુ, વ્યક્તિ, પદાર્થ, સજીવો, નિર્જીવો જે કાંઈ આવે છે એ બધા જ ની સાથે આપણો અનુભવ થાય છે. આ દુનિયા, આ જગત. માની લો કોઈ વ્યક્તિ સાથે આપણી મુલાકાત થાય અને જે કાંઈ આપણા હૃદયની અંદર, મનની અંદર જે ભાવ ઉત્પન્ન થાય એ ચેતન તત્વ છે. જ્યારે બીજી બાજુ દાખલા તરીકે સોનું જોઈ અને એના પરથી આપણને જે કંઈ આર્થિક રીતે અથવા તો જે વૈભવ વિલાસની રીતે આપણા મનની અંદર જે કંઈ વિલાસિતાઓ જાગે છે, રૂપિયા, પૈસા, ધન, દોલત, આ બધી નિર્જીવ વસ્તુઓ છે, પણ એના પ્રત્યે આપણું આકર્ષણ છે, એના કારણે આપણને જે અનુભવ થાય છે એ પણ જગતનું સ્વરૂપ છે. એટલે કાં તો જગતની અંદર બે વસ્તુની સાથે સીધો અનુભવ આપણો હશે. ખ્યાલ આવી ગયો? કયા કયા બે તત્વો તો કે જળ તત્વ અને ચેતન તત્વ. કાં તો સજીવ હશે અથવા તો નિર્જીવ હશે. કોઈ પણ માની લો કે ધાતુ છે, લોખંડ છે, તાંબુ છે, જસર છે, સોનું, ચાંદી, રૂપિયા, આ બધું એ શું છે તો કે એ અચેતન તત્વ છે, મતલબ જળની અંદર આવશે. જ્યારે સજીવોની અંદર કોઈ વૃક્ષ, વનસ્પતિ, વ્યક્તિ, મનુષ્ય, આ બધાની સાથે આપણો જે સંપર્ક થાય છે અને એના કારણે આપણે જે કાંઈ અનુભવ થાય છે, એના કારણે જે આપણા જીવનની અંદર આપણે જે કાંઈ શીખીએ છીએ, જ્ઞાન પ્રાપ્ત કરીએ છીએ, એ શેમાં આવશે તો કે ચેતનની અંદર આવશે. એટલે કાં તો જળ અને કાં ચેતન, આ બેમાંથી એકની સાથે આપણો સીધો અનુભવ છે, સીધો સંબંધ છે. એ બેનો જે સંબંધનો સરવાળો એટલે જગત. ખ્યાલ આવ્યો? બેનો સરવાળો મતલબ કે બે નો થઈને જે કાંઈ આપણે અનુભવ શીખીએ છીએ એ જગત છે. હવે એ જગત, ભારતના વિવિધ દર્શનોએ જગત અંગેનો વિવિધ ઘણા બધા તત્વચિંતકો, ફિલોસોફરો, ઋષિઓએ આ વાતને પોતાના ગ્રંથોની અંદર ઉતારી છે કે ભાઈ આ બધું એ નિર્માણ કઈ રીતે થાય છે, પાછળનો પ્રલય કઈ રીતે થાય છે, એની સ્થિતિ કઈ રીતે જળવાય છે. જો ભારતના વિવિધ દર્શનોએ જગત અંગેનો વિચાર પોતાના દ્રષ્ટિબિંદુથી રજૂ કરેલો છે. જગત અંગેનું મૂળગામી ચિંતન સર્વપ્રથમવાર આપણને સાંખ્ય દર્શનમાં જોવા મળે છે. સાંખ્ય દર્શન આ જગતના પાયામાં બે તત્વોનો સ્વીકાર કરે છે. જો આપણે આગળના પાઠમાં, 7મા પાઠમાં દર્શનશાસ્ત્રની અંદર નવ દર્શનો વિશે થોડીક માહિતી જાણી, એના જે મુખ્ય મુદ્દાઓ હતા એ આપણે શીખ્યા. એમાંનું એક દર્શન હતું, એ નામ શું હતું? સાંખ્ય દર્શન. જેવી રીતે ન્યાય દર્શન હતું, યોગ દર્શન હતું, એવી રીતે કયું દર્શન હતું તો કે સાંખ્ય દર્શન. ભારતની અંદર 9 દર્શન છે. સાંખ્ય દર્શન 4 વાગથી લઈ આપણે જોયું છે કે 4 વાગ છે એ પ્રત્યક્ષ જ્ઞાનમાં જ માને છે. 7મા પાઠ આગળના ચેપ્ટરમાં આપણે એની વાત કરી પ્રકરણ કે 9 દર્શન અને એ પ્રત્યક્ષ અને અપ્રત્યક્ષ જ્ઞાનથી, અનુભવથી આપણે જે કંઈ શીખીએ છીએ એના દ્વારા માણસ એ પોતાના ધ્યેય સુધી પહોંચી શકે છે. સત્ય જ્ઞાન, હકીકત કે યથાર્થતા સુધી આપણે પહોંચી શકીએ છીએ કે સાચું શું છે, એની હકીકત શું છે, સત્યનું શોધન કરવું, સત્ય સુધી પહોંચવું. કે 9 દર્શકોના જુદા જુદા એના માળખાઓ હતા, એના મુદ્દાઓ હતા. એનું જ આગળનું સ્ટેપ છે, આપણને એમાં લઈ જાય છે સાંખ્ય દર્શન. ભારતીય દર્શનોમાં આપણે 4 વાગથી લઈ ઉત્તર મીમાંસા 9 દર્શન પાડે, બરાબર? ભૂલતા નહીં ના. 4 વાગ એટલે દર્શન અને ઉત્તર મીમાંસા, પૂર્વ મીમાંસા, ઉત્તર મીમાંસા, એ 9 દર્શન. 9 દર્શનોમાંનું એક દર્શન કયું છે તો કે સાંખ્ય દર્શન. હવે સાંખ્ય દર્શનની અંદર સૌપ્રથમ બધા જ પહેલા જગત વિશે ફિલોસોફી મૂકેલી છે.
એ અંદર લોજિક રીતે, તાર્કિક રીતે, વિચારણીય રીતે એની અંદર મુદ્દાઓ મૂકેલા છે. કયા દર્શનમાં? સાંખ્ય દર્શન. ક્યારેક આ પ્રશ્ન પણ ટૂંકા પ્રશ્નોની અંદર પૂછી લે છે કે એક એક વાક્યમાં જવાબ આપો અથવા તો વૈકલ્પિક પ્રશ્નોની અંદર જવાબ આપો. તો એની અંદર આ સાંખ્ય દર્શન વાળો જે પ્રશ્ન છે કે ભાઈ ભારતીય દર્શનોમાં એવું કયું દર્શન છે કે એમાં જગત વિશે સૌપ્રથમ વાત કરવામાં આવેલી છે, તો એમાં કયું દર્શન આવશે? સાંખ્ય દર્શન. ભારતના નવ દર્શનમાં સૌપ્રથમ સાંખ્ય દર્શનની અંદર જગતની ઉત્પત્તિ, એની સ્થિતિ અને લય એ વિશે વાત કરવામાં આવેલી છે, એના મુદ્દાઓ નોંધવામાં આવ્યા છે. જો એમાં અંગેનું મૂળગામી ચિંતન સર્વપ્રથમ આપણને સાંખ્ય દર્શનમાં જોવા મળે. સાંખ્ય દર્શન આ જગતના પાયામાં બે તત્વોનો સ્વીકાર કરે છે. સાંખ્ય દર્શન એ એના જગતના પાયાની અંદર બે તત્વોનો સમાવેશ કરે છે. અહીંથી આપણા પ્રશ્ન શું? અહીંથી પ્રશ્ન પરીક્ષામાં પૂછાય એવા સીધે સીધા પ્રશ્નો આવી જાય છે. નાના પ્રશ્નો છે પણ સરળ છે, આપણે યાદ રહી જાય છે. સાંખ્ય દર્શને જગતને સમજવા માટે બે તત્વો એ મૂકેલા છે, જુદા કર્યા છે કે ભાઈ એ બે તત્વોને જાણી લઈને આપણે ખ્યાલ આવે કે આ જગત એ શું છે. જો એ બે તત્વની અંદર એને એવું કીધું પ્રકૃતિ અને પુરુષ. આ બે તત્વોના એને નામ આપ્યા ક્યાં? તો કે પ્રકૃતિ તત્વ અને બીજું કયું? તો કે પુરુષ તત્વ. પુરુષ તત્વ. આ બે તત્વોનો ઉલ્લેખ એ સાંખ્ય દર્શનની અંદર જગતને સમજવા માટે મૂકેલો છે. પ્રકૃતિ અને પુરુષ. પ્રકૃતિ જળ છે અને પુરુષ ચેતન છે. જો એના બીજા વિજ્ઞાનની ભાષામાં પ્રકૃતિ છે એ આનું બીજું નામ આપ્યું જળ તત્વ. જળ તત્વ મતલબ કે નિર્જીવ છે, આપણે કહીએ કે જળ. જ્યારે પુરુષ તત્વ છે એના નામ શું આપ્યું? તો કે ચેતન. જળ અને ચેતન. તો આ બે વિરોધી શબ્દો છે, જળ અને ચેતન. બે તત્વો એવા છે કે બે આ જગતની અંદર સ્થાપિત થયેલા છે. એને આપણે સજીવ કહીએ કે નિર્જીવ કહીએ, જળ અને ચેતન. સાંખ્ય દર્શનની અંદર એને એક થોડુંક નામ જુદું છે, થોડુંક આપણે યાદ રાખવાનું. એ કયું? તો પ્રકૃતિ અને પુરુષ. આપણે જેને જળ અને ચેતન કહીએ છીએ એને તત્વજ્ઞાનમાં ક્યાં નામ આપવામાં આવ્યા છે? પ્રકૃતિ અને પુરુષ. પ્રકૃતિ એટલે કયું? તો કે જળ. પુરુષ એટલે કયું? તો કે ચેતન. ચેતન તત્વ એટલે પુરુષ તત્વ એટલે કયું? તો કે જે સજીવો છે એ તમામે શેમાં આવશે? પુરુષ તત્વમાં આવશે. વૃક્ષ, વનસ્પતિ, મનુષ્ય, જીવ, જંતુ, કીટાણુ આ બધા છે આપણે એને સજીવ કહીએ, જેની અંદર ચેતન તત્વ છે, ચેતના છે. ચેતના છે મતલબ એ કે એ સજીવ જ નિર્જીવની અંદર ચેતન તત્વ હોતું નથી. એટલે શેમાં આવશે? તો કે જળ તત્વમાં આવશે. અને જળ તત્વને તત્વજ્ઞાનની ભાષામાં આપણા પ્રકરણમાં શું નામ આપવામાં આવ્યું છે? પ્રકૃતિ. પ્રકૃતિ અને પુરુષ બે યાદ રાખો. આ વિષય આપણો ખાલી એના નામ તત્વજ્ઞાનની ભાષામાં આપેલા છે, પ્રકૃતિ અને પુરુષ. બાકી આપણે સમજીએ તો છીએ કે ભાઈ સજીવ અને નિર્જીવ, જળ અને ચેતન. જળ એટલે નિર્જીવ, ચેતન એટલે સજીવ. એટલે આપણે એ યાદ રાખવાનું. આપણા જળ અને ચેતન એવું લખેલું નહીં, એ માત્ર એના ઉલ્લેખ પૂરતું હશે. બાકી કયા શબ્દો લખેલા હશે? તો કે પ્રકૃતિ તત્વ અને પુરુષ તત્વ. આપણને પછી વિચારે ચડી જાય કે આ પુરુષ તત્વમાં શું આવતું હશે, પ્રકૃતિ તત્વમાં શું આવતું હશે. એ વિચારવાની કાંઈ જ જરૂર નથી. પ્રકૃતિ તત્વ એટલે અચેતન તત્વ, જેની ચેતના નથી, મતલબ કે જળ. એટલું આપણે યાદ રાખવાનું. પ્રકૃતિ એટલે જળ. માનો કે પથ્થર છે, લાકડું છે, સોનું છે, ચાંદી છે, આ બધું શેમાં આવે? તો કે નિર્જીવમાં. નિર્જીવ એટલે જગતની અંદર તો છે, નથી હોતું નથી. ખડકો છે, પર્વત છે, આ બધા શેના બનાવે છે? પથ્થરો. એટલે નિર્જીવ તો છે. નિર્જીવ છે એ શેમાં આવશે? તો કે પ્રકૃતિ તત્વની અંદર આવે છે. અને ઘણી વખત આપણે કહેતા કે આ પ્રકૃતિ કેટલી રડિયામણી છે, મતલબ કે એની અંદર બે વસ્તુ છે. તત્વજ્ઞાને એમાંથી જેટલા સજીવ તત્વો છે એને શેમાં સમાવી લીધા? પુરુષ તત્વ કે જે એની અંદર ચેતના છે. એટલે પ્રકૃતિ તત્વ અને પુરુષ તત્વ આ સાંખ્ય દર્શનની અંદર આ બે તત્વો એને સમાવેશ કર્યો. શેના માટે? જગતના સ્વરૂપને સમજવા માટે. જો એમાંથી પ્રકૃતિ અને પુરુષનો અર્થ સાંખ્ય દર્શનમાં જગતના સ્વરૂપના પાયાના બે તત્વો પ્રકૃતિ અને પુરુષ છે.
પ્રકૃતિ એ જળ તત્વ છે, એટલે કે એ ભૌતિક જગતનું ઉપાદાન છે, જ્યારે પુરુષ એ ચેતન તત્વ છે, પર્વત, નદી, પેન, પેન્સિલ વગેરે જળ તત્વ, જ્યારે જીવ જંતુ, પશુ, પક્ષી અને માનવ વગેરે ચેતન તત્વ છે. પ્રકૃતિ સમગ્ર ભૌતિક સૃષ્ટિ કે જળ પદાર્થોનું ઉપાદાન કારણ છે. ઉપાદાન કારણ એટલે કે વસ્તુ જે દ્રવ્યમાંથી બની હોય તે દ્રવ્ય. દાખલા તરીકે માટીના ઘડાનું ઉપાદાન કારણ માટી છે, સોનાના ઘડાનું ઉપાદાન કારણ એ સોનું છે. આ બે માંથી ત્રીજું કોઈ વિકલ્પ જગતની અંદર નથી. આ બે માંથી એક હોવાનું છે. આ બે ની અંદર જ આવી જાય છે. આગળ શીખા તત્વત્રય, એમાં એક જીવ, એક જગત અને ત્રીજું ઈશ્વર. હવે જીવ અને જગત, એમાં જગતમાં આ બે નું નિર્માણ કયું તો કે જળ અને ચેતન. એને તત્વજ્ઞાની ભાષામાં શું કહેવાય? પ્રકૃતિ અને પુરુષ. હવે એની એ જ વસ્તુ પ્રકૃતિ અને પુરુષની અંદર જેટલા ચેતન તત્વો એ બધા પુરુષ તત્વો, જેટલા અચેતન તત્વો એ બધા શેમાં આવશે તો કે પ્રકૃતિ તત્વની અંદર આવશે. હવે પ્રકૃતિનું ઉપાદાન કારણ એટલે જે વસ્તુનું જેમાંથી નિર્માણ થયું હોય એનું ઉપાદાન કારણ ગણાય. એટલે કે આભૂષણ છે, સોનાના આભૂષણ એ શેમાંથી બન્યા તો કે સોનામાંથી. મૂળ ઉપાદાન કારણ એ સોનું છે, એમાંથી અલંકાર બન્યો. મૂળ તો સોનું જ છે. એવી રીતે ઘડો છે, તો ઘડો શેમાંથી બન્યો? માટીનો, તો કે માટીમાંથી. માટી છે તો મૂળ ઉપાદાન કારણ. પછી એનો આકાર જુદો બન્યો છે એટલે આપણે ઘડો કહીએ છીએ, બાકી મૂળે તો એ માટી જ છે. એટલે જગતને સમજવા માટે એનું મૂળ ઉપાદાન તરફ આપણે જવું પડશે કે મૂળે તો એ કાંઈક ને કંઈક આ ઉપાદાન કાળમાંથી જ એ નવી વસ્તુનું નિર્માણ થાય છે. મૂળે તો એ માટીનો ઘડો છે, મૂળ તો માટી જ છે, આકાર બન્યો એટલે આપણે ઘડો કહીએ છીએ. સોનાનો અલંકાર બનાવ્યો તો ચાંદીના આપણે આભૂષણ બનાવીએ છીએ. એનો આકાર બન્યો એટલે આભૂષણમાં પરિવર્તિત થયા છે, એનો આકાર બન્યો છે. બાકી મૂળ ધાતુ તો શું છે? તો કાં તો સોનું છે, સોનામાંથી બન્યું હોય તો, અને ચાંદીમાંથી બન્યું તો મૂળ ધાતુ કઈ છે તો કે ચાંદી છે. એટલે મૂળ ઉપાદાન કારણ એ કોઈ પણ ધાતુ અથવા તો કોઈ પણ ચીજનું ઉત્પન્ન થવાનું મૂળ કારણ એનું ઉપાદાન કારણ છે. આ પ્રકૃતિનો નિયમ છે. જો બીજું તત્વ કયું છે તો કે પ્રકૃતિ એટલે શું? સમગ્ર જગતના ઉપાદાન કારણ પ્રકૃતિના ગુણો તેમાંથી ઉત્પન્ન થયેલા સમગ્ર જગતના પ્રત્યેક પદાર્થમાં હોય છે. જગતના વિવિધ પદાર્થો અને પ્રકૃતિ વચ્ચે મૂળભૂત કોઈ ભેદ નથી. ભેદ કેવળ નામ અને રૂપનો જ છે. સીધી ને સરળ વાત છે બાળકો કે લગભગ દરેક વસ્તુનું નિર્માણ આ પ્રકૃતિમાંથી થાય છે. આ જગતમાંથી જ નિર્માણ થાય છે. મૂળ તો પ્રકૃતિ છે, એમાંથી જ એનું નિર્માણ થાય છે અને પાછો વિનાશ થાય એટલે એમાં વિલીન થઈ જાય છે. આપણે આગળ શીખ્યા હતા કે જે પાંચ તત્વો છે, પંચ મહાભૂતો છે, એમાંથી આ બધી વસ્તુનું નિર્માણ થાય છે અને પંચ મહાભૂતોનું આ આખું જગત એ બનેલું છે. એટલે મૂળે તો ક્યાંક ને ક્યાંક આ જગત એ જ બધી ચીજ વસ્તુ સજીવ નિર્જીવનું મૂળ ઉપાદાન કારણ એ આ પ્રકૃતિ છે. કેમ કે એમાંથી દરેક બાબતો, દરેક ચીજ વસ્તુ કે પદાર્થોનું એમાંથી નિર્માણ થાય છે. અહીં પ્રશ્ન એ થાય છે કે જગતના ઉપાદાન કારણરૂપ પ્રકૃતિના જગતના પદાર્થોમાં આવેલા ગુણો કેટલા છે? આ પ્રશ્નનો ઉત્તર એ છે કે પ્રકૃતિના ગુણો 3 છે: સત્વ, રજસ અને તમસ. જો આથી પાઠ આપો કે તત્વજ્ઞાન તરફ જાય છે કે ભાઈ ઉપાદાન કારણ એટલે તો બરાબર છે કે જેમાંથી ઉત્પન્ન થયું વસ્તુ એ ઉપાદાન કારણ ગણાય. માની લો કે આ બેન્ચ છે કે ટેબલ છે કે લાકડું છે તો ઉપાદાન ગણ્યું તો કે વૃક્ષ ગણાય. વૃક્ષમાંથી નિર્માણ થયું, લાકડું બન્યું, લાકડામાંથી આપણે આ બનાવીએ છીએ. એટલે એનું મૂળ ઉપાદાન તો વૃક્ષ છે. વૃક્ષ એ પ્રકૃતિમાંથી નિર્માણ થયું છે, એટલે મૂળે તો પ્રકૃતિ જ છે, એટલે એનું ઉપાદાન કારણ છે. હવે એ ઉપાદાન કાળમાંથી એના સ્વભાવ, એનો ગુણ, ધર્મ ના આધારે એના મૂળ 3 વિભાગ પાડી નાખવા. જો આ દર્શન શાસ્ત્રની અંદર આ જગતને સમજવા માટે આપણે સરળ રીતે સમજી શકીએ એટલા માટે એના 3 વિભાગ પાડી નાખવામાં, જેથી કરીને ત્રણેયની અંદર જુદી જુદી રીતે આપણે એને સમજી શકીએ. આ જગતની અંદર આ 3 બાબતો જ મહત્વની છે અને એનાથી જ આ જગત બનેલું છે. એ 3 બાબતો કઈ તો કે સત્વ,
રજસ અને તમસ. આપણે સબજેક્ટની અંદર આવી જાય છે નિર્જીવપણા. સત્વ, રજસ અને તમસ આ ત્રણ ગુણ છે. એટલે કે સાત્વિક, રાજસિક અને તામસિક. ખોરાક લઈએ તો પણ આ ત્રણમાં આવશે. વ્યક્તિનો સ્વભાવ હશે તો પણ આ ત્રણમાં આવશે. પ્રકૃતિના ગુણો હશે તો પણ આ ત્રણમાંથી એક તો હશે જ. જે રીતે આપણે જગતમાં કહીએ કે ભાઈ કાં તો એ જળ હશે કાં તો ચેતન હશે. આ બેનું નિર્માણ કર્યું એ ઈશ્વર હશે. એટલે જીવ જગત ઈશ્વર આપણે તત્વ એવી જ રીતે દરેક જગતની અંદર તમામે તમામ જે કાંઈનું નિર્માણ થયું છે એ આ ત્રણમાંથી એક તો હશે. એ આ ત્રણ મૂળના ગુણધર્મો ક્યાં ક્યાં? સત્વ, રજસ અને તમસ. એ ત્રણ ગુણધર્મોની હવે આપણે આવતા તાસની અંદર એની ચર્ચા કરશું. આજનો તાસને આપણે પૂર્ણ કરીએ. 8મા પાઠની અંદર જગતનું સ્વરૂપ એના જે મુખ્ય મુદ્દાઓ છે એ બાકી રહેલા છે. આપણે આવતા તાસમાં એનું અધ્યયન કરવાનું છે અને શીખવાના છે. હોમવર્કમાં તમને આપવામાં આવતા પીડીએફના જે પેજ છે એ હોમવર્કની નોટમાં તમારે લખી લેવાના છે. લેખા પછી માત્ર લખીને આપણે બંધ કરી દેવું એવું નથી. લેખા પછીનું વાંચન કરવાનું, અધ્યયન કરવાનું, મનન કરવાનું, ચિંતન કરવાનું, જેથી કરીને આપણે પરીક્ષાલક્ષી પણ તૈયારી કરી શકીએ અને જીવનમાં પણ આપણે ઉપયોગી નીવડે છે. હોમવર્કમાં તમારે આપેલા જે પ્રશ્નો છે, મુદ્દાઓ છે, પેરેગ્રાફ છે એ તમારે ઉપરની નોટમાં લખવાના અને એનું વાંચન કરવાનું તમારું હોમવર્ક, જેથી કરીને આપણે પરીક્ષાલક્ષી તૈયારીઓ પણ કરી શકીએ. આજનો તાસ પૂર્ણ કરીએ છીએ.